આણંદના 13 વર્ષીય અયાન મોહસિન વોરાએ યુરોપના જ્યોર્જિયામાં યોજાયેલા યુસી માસ અબાકસ વર્લ્ડ કપ 2025ની સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેણે વ્યક્તિગત વિભાગમાં ગોલ્ડ ટ્રોફી જીતી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં અયાને ટીમ ઇવેન્ટમાં ભારતને રનર્સ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિશ્વના 84થી વધુ દેશના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આણંદની યુસીમાં અબાકસ સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી તાલીમ રહેલા અયાને 8 મહિનામાં 200 જેટલા જટિલ ગણિતના દાખલાઓ પેપર, પેન કે કેલ્ક્યુલેટર વિના ઉકેલી પોતાની અદ્ભુત માનસિક ક્ષમતા સાબિત કરી હતી. વર્લ્ડ કપ માટે તેણે દરરોજ 2 થી 3 કલાક અને સ્પર્ધા પૂર્વે 8 થી 10 કલાક કઠોર મહેનત કરી હતી. ભારત તરફથી માત્ર 4 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં આણંદના અયાન ઉપરાંત અમદાવાદ અને મુંબઈના 3 અન્ય કિશોરો સામેલ હતા. અયાન આણંદની આનંદાલય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. જ્યોર્જિયાની નેશનલ યુનિવર્સિટીમાં યોજાયેલી આ સ્પર્ધામાં મલેશિયાના યુસીમાસ પ્રેસિડેન્ટ સીઓ, સાઉદી અરેબિયા અને કઝાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અયાન અને તેની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અયાન ભવિષ્યમાં ગણિતશાસ્ત્રી બનવા સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું સંકલ્પ પણ ધરાવે છે. તેની આ સિદ્ધિએ આણંદ જિલ્લા સાથે સમગ્ર દેશનું ગૌરવ પણ વધાર્યું છે. આ વર્લ્ડ કપમાં 70 જેટલા દેશોના બાળકોએ પાર્ટિસિપેટ કરેલું. એમાંથી ઇન્ડિયાના 4 બાળકોએ પાર્ટિસિપેટ કરેલું. એ બહુ જ કઠિન એક્ઝામ હતી, જે કોમ્પિટિશન કહેવાય, બહુ જ કઠિન હતી. અલગ અલગ કન્ટ્રીમાંથી બાળકો આવેલા. 8 મિનિટમાં એ લોકોને 200 સમ્સ કરવાના હતા, જે અહીંયાને સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે. અને એમાંથી એમને વર્લ્ડ કપમાં ગોલ્ડ કપ મળેલો છે. આ કોર્સ કરવાથી બધા જ બાળકોને કોન્સન્ટ્રેશન, ફાસ્ટ એરેથમેટિક સ્કિલ, ક્રિએટિવિટી, फोटोग्राफिक मेमरी, एकाग्रता, सेल्फ कॉन्फिडेंस, इमेजिनेशन, लॉजिक पावर ये इम्प्रूव થાય છે બાળકોનો. सबसे पहले तो मैं एक कोर्स करता हूँ यूसीमास, जो मैं 4 साल से उसे प्रैक्टिस कर रहा हूँ. इस कोर्स के मदद से मैं मेंटली सम सॉल्व कर सकता हूँ. सबसे पहले तो मैं स्टेट लेवल पे सिलेक्ट हुआ, उसके बाद नेशनल लेवल पे गए और नेशनल में से 4 लोग सिलेक्ट होने पर उन्हें यूसीमास वाले स्पॉन्सरशिप देते हैं, जिससे वो जॉर्जिया जाते हैं. जॉर्जिया में एक वर्ल्ड कप प्रोग्राम हुआ था, जिसमें इंडिया सेकंड आया, यानी गोल्ड आया बट सेकंड आया. 4 વર્ષથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે યુસીમાસ કરીને જે સંસ્થા છે, જે મેન્ટલ મેથ્સ કેલ્ક્યુલેશનમાં છોકરાઓને પારંગત બનાવે છે. જેમાં પૌરાણિક પદ્ધતિથી જે પદ્ધતિ મણકા પદ્ધતિથી જે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, એના પરથી એ લોકો શિફ્ટ કરે છે મેન્ટલી, કે જે મોડે જ દાખલા ગણવા 2 અંકના, 3 અંકના, 4 અંકના, 5 અંકના, તે ભાગાકાર, ગુણાકાર, દશાંશ પદ્ધતિ પણ આમાં આવી જાય છે, વર્ગમૂળ પણ આવી જાય છે. ધીરે ધીરે ડે બાય ડે એમાં ખૂબ જ નિપુણતા આવી જાય છે. અને જે અત્યારે એ 50 અંકથી 1 અંકને ગુણાકાર કરી શકે છે મેન્ટલી. ઇવન એ યાદ કરી શકે છે 500 રેન્ડમ ડિજિટ એ યાદ કરી શકે છે અડધો જ કલાકની અંદર. એ અંક સાથે 500 ડિજિટ એ ભૂલી શકે છે.